અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 245 મૃતદેહો પરિવારજનોને સોંપાયા, જેમાં 176 ભારતીય અને 49 બ્રિટિશ નાગરિકો। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 245 મૃતદેહો પરિવારજનોને સોંપાયા, જેમાં 176 ભારતીય અને 49 બ્રિટિશ નાગરિકો। અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના બાદ મૃતદેહોની ઓળખ તેમના પરિવારજનો સુધી પહોંચાડવાની પ્રક્રિયા ઝડપી ગતિએ ચાલી રહી છે। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ એસ જોશીએ તાજેતરમાં જણાવ્યું, અત્યાર સુધીમાં કુલ 251 ડીએનએ મેચિંગ કરવામાં આવ્યા, જેમાંથી 245 મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે। આ 245 મૃતદેહોમાંથી 176 ભારતીય નાગરિકો, 49 બ્રિટિશ નાગરિકો, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન અને 12 નોન પેસેન્જર્સનો સમાવેશ થાય છે। દુર્ઘટનામાં વિદેશી નાગરિકોની પણ નોંધપાત્ર સંખ્યા હોવાને કારણે આ પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સંકલન સાથે કરવામાં આવી રહી છે। 245 મૃતદેહોમાંથી 219 મૃતદેહો એમ્બ્યુલન્સ દ્વારા રોડ માર્ગે પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યા, જ્યારે 26 મૃતદેહોને એર ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલવામાં આવ્યા। તેમાં પણ 10 મૃતદેહો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ દ્વારા યુકે મોકલવામાં આવ્યા, જેથી તેમની પરિવારજનો યોગ્ય રીતે અંતિમ વિદાય આપી શકાય। આ સમગ્ર પ્રક્રિયામાં હોસ્પિટલ તંત્ર, પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા સતત સહયોગ આપવામાં આવી રહ્યા છે। મૃતક પરિવારોને માનસિક અને કાનૂની સહાય પણ આપવામાં આવી રહી છે। દુર્ઘટનાની તપાસ અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે અને અધિકારીઓએ જણાવ્યું છે કે તમામ મૃતદેહોની ઓળખ થયા પછી આખરી રિપોર્ટ જાહેર કરવામાં આવશે। 22 जून शाम को 6 बजे की स्थिति से हम देखेंगे तो 251 डीएनए सैंपलिंग का मैच का रिजल्ट आ चुका है, जिनमें से 245 पार्थिव देह को उनके स्वजन को सौंप दिया गया है। जो 6 बचे उसमें से 2 यूके वाले हैं जो कभी भी रात भर में जाएंगे। 3 फैमिलीज कल लेने आने वाली है और एक फैमिली ने शेड्यूल किया है 25 तारीख को वो अपने स्वजन का पार्थिव देह ले जाएंगे। ये जो 245 है, इसमें से 176 इंडियंस है, 49 ब्रिटिशर्स, 7 पोर्टुगीज, 1 कैनेडियन एंड 12 लोग हैं जो नॉन पैसेंजर हैं। ये जो 245 में 26 पार्थिव देह को बाय एयर ट्रांसफर किया गया है, जिसमें 10 इंटरनेशनल फ्लाइट से यूके भेजा गया है, जबकि 219 लोगों को अपनी एम्बुलेंस व्यवस्था से उनके घर को पहुंचाया गया है। मेरे हिसाब से जल्द ये डीएनए मैचिंग का प्रक्रिया पूर्ण होने वाला है। जितने भी अभी भी बचे हैं हम उनके साथ हैं और जल्द से जल्द रिजल्ट आने पर उनको फोन कॉल किया जाएगा।